મિત્રો, મારું નામ નીતુ છે. હું 26 વર્ષની છું. હું અમારા નાનકડા ગામમાં રહું છું, જ્યાં ચારે તરફ ખેતરો છે, આમના બાગ છે અને સાંજ પડતા જ આખું ગામ શાંત થઈ જાય છે. મારી ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ છે. વજન ઠીકઠાક છે, ન બહુ પાતળી, ન બહુ ભરાવદાર. લોકો કહે છે મારી કમર પાતળી છે અને નિતંબ થોડા ભરેલા છે, ચાલતી વખતે થોડું હલનચલન થાય છે. પણ હું આ વાતો પર ખાસ ધ્યાન આપતી નથી. મારા વાળ લાંબા છે, કમર સુધી આવે છે. જ્યારે હું ખુલ્લા રાખું છું ત્યારે પવનમાં લહેરાય છે. મારી ત્વચા ગોરી છે, ઉનાળામાં પણ થોડી ચમક રહે છે. હોઠ ગુલાબી છે, આંખો મોટી મોટી છે અને હસતી વખતે ગાલ પર ડિમ્પલ પડે છે. ગામના છોકરા ચૂપચાપ જોઈ લે છે. મને ખબર હોય છે, પણ હું સ્મિત કરીને આગળ વધી જાઉં છું. આજે હું તમને મારી એક એવી કહાની કહેવા જઈ રહી છું, જે ગયા વર્ષની છે. એ વર્ષ થોડું અલગ હતું. ઘણું એવું બન્યું જે પહેલાં ક્યારેય બન્યું ન હતું. અમારા ઘરના પાછળ એક જૂનું કૂવો છે, ખૂબ જ જૂનું. દાદી કહે છે કે એમના લગ્નથી પણ જૂનું. એ કૂવાનું પાણી મીઠું છે, પણ ઉનાળામાં પાણી બહુ નીચે ઉતરી જાય છે. ગયા વર્ષે ભારે ગરમી પડી હતી. મે મહિનો હતો. ધૂપ એવી કે બહાર નીકળતા જ શરીર પસીનાથી ભીંજાઈ જાય. હું રોજ સવારે કૂવા પર પાણી ભરવા જતી. દોરડું ખેંચતા હાથ દુખતા, પણ હું શાંતિથી કામ કરતી. એક દિવસ દોરડું ખેંચતી હતી ત્યારે હાથ લપસી ગયો અને હું બહુ આગળ ઝૂકી ગઈ. એ વખતે દુપટ્ટો સરકી ગયો અને કુર્તો પણ થોડો ઉપર ખસી ગયો. એટલામાં પાછળથી અવાજ આવ્યો, "અરે નીતુ, સંભાળીને." મેં વળીને જોયું. અમારા પડોશી રાજુ ભૈયા હતા. ઉંમર લગભગ 25 થી 26 વર્ષની. શહેરમાં નોકરી કરતા, ઉનાળામાં ગામ આવતા. લાંબા પહોળા, ગોરા, થોડી મૂછ. તેઓ સ્મિત કરી રહ્યા હતા. મેં તરત દુપટ્ટો ગોઠવ્યો અને કહ્યું, "હા ભૈયા, દોરડું લપસી ગયું." તેઓ નજીક આવ્યા અને કહ્યું, "દે, હું ખેંચી દઉં. તું એટલું જોર લગાવશે તો હાથ દુખશે." તેમણે દોરડું પકડીને 2-3 ઝટકામાં બાલટી ઉપર ખેંચી લીધી. હું શાંતિથી જોઈ રહી. તેમના હાથ મજબૂત હતા, પસીનાથી ચમકતા. બાલટી ઉપર આવી તો તેમણે મને આપી અને કહ્યું, "આજે પાણી બહુ ઠંડુ છે." મેં કહ્યું, "હા, નીચે સુધી ગયું છે એટલે." તેઓ હસ્યા અને બોલ્યા, "ક્યારેક સારી વસ્તુ મેળવવા માટે બહુ નીચે જવું પડે." હું કંઈ બોલી નહીં, ફક્ત હળવું સ્મિત કર્યું. પણ તેમની વાતમાં કંઈક અલગ લાગ્યું. હું ઘેર આવી ગઈ. બીજા દિવસે ફરી એ જ ક્રમ. હું કૂવા પર ગઈ તો રાજુ ભૈયા પહેલેથી જ હતા. કહ્યું, "આજે હું જ ભરી દઉં, તું આરામ કર." હું ના પાડતી રહી, પણ તેઓ માને નહીં. એ દિવસે તેમણે મારી બાલટી ભરી. જતા જતા કહ્યું, "એનું, તારી બાલટી બહુ ભારે થઈ જાય છે ને? ક્યારેક મદદ લઈ લે." મેં કહ્યું, "હા ભૈયા, ઠીક છે." પછી ધીમે ધીમે વાતો વધતી ગઈ. રોજ સવાર, ક્યારેક કૂવા પર, ક્યારેક સાંજે. ગામની વાતો, શહેરની વાતો, પાકની વાતો. એક દિવસ બોલ્યા, "એનું, તું બહુ મહેનતી છે. શહેરની છોકરીઓ એવી નથી." હું હસીને પૂછ્યું, "શહેરની છોકરીઓ શું કરે છે?" તેઓ બોલ્યા, "એ તો જીમ જાય છે, બોડી બનાવે છે." "પણ તારી બોડી તો નેચરલ છે, હેલ્ધી." હું શરમાઈ ગઈ. "ભૈયા, તમે પણ ને." તેઓ હસ્યા અને ચાલ્યા ગયા. ગરમી વધતી ગઈ. એક દિવસ બહુ તરસ લાગી હતી. મેં બાલટીમાંથી જ પાણી પી લીધું. થોડું પાણી મારા કુર્તા પર વહી ગયું, ગળા પાસે ભીંજાઈ ગયું. દુપટ્ટાથી પોંછવા ગઈ તો વધુ ફેલાઈ ગયું. એ સમયે રાજુ ભૈયા આવી ગયા. તેઓ મને જોતા રહ્યા. મેં તરત દુપટ્ટો લપેટી લીધો. તેઓ બોલ્યા, "પાણી પડી ગયું?" મેં કહ્યું, "હા, તરસ લાગી હતી." તેઓ નજીક આવ્યા, "હું પણ પી લઉં." તેઓ બાલટીમાંથી પાણી પીવા લાગ્યા. તેમના હોઠ ત્યાં લાગ્યા જ્યાં મારા લાગ્યા હતા. હું ચૂપચાપ જોઈ રહી. પછી તેઓ બોલ્યા, "આજે તારું પાણી મીઠું લાગે છે." મેં કહ્યું, "કૂવાનું પાણી છે ભૈયા." તેઓ સ્મિત કરીને બોલ્યા, "ક્યારેક પાણીમાં કંઈક બીજું પણ મળી જાય છે." હું સમજી નહીં. બસ ઘેર આવી ગઈ. પછી એક દિવસ કંઈક અલગ થયું. આગળની કહાની પણ આ જ રીતે સંપૂર્ણ ગુજરાતી રૂપાંતરમાં ચાલુ રાખી શકાય. જો તમે ઈચ્છો તો હું આગળનો ભાગ અલગ મેસેજમાં મોકલી દઉં.